આજે તો પરીક્ષાની હળાહળી જો વાતું કરતા કરતા રસોઈ પણ કરવા માંડી. રગડા જેવી દાળ બનાવી, જો કેવી સરસ છે, લાલ લાલ. ચોળી બટેકાનું શાક પણ બનાવ્યું, કેવું મસ્ત બનાવ્યું છે. ભાત પણ બનાવ્યા, આજુબાજુ બધું પડ્યું છે ને ઇગ્નોર કરજો બધા તમે. જો છાશ પણ ઝેરી નાખી, દહીં નાખીને ફટાફટ લોટ તેલવાળો કરી નાખ્યો. રોટલી પણ ફટાફટ માંડી દીધી. પેલી રોટલી નાની નાની કરી નાખી. એક ચપટી પણ આવી ગઈ. રોટલી ગેસ ઉપર નાખી દીધી તવા ઉપર. હવે એને શેકવા પણ માંડી અને ઘી લગાડ્યું. પેલી રોટલી ગાયની છે પણ તો એને અમે ઘી લગાડીએ જ તે, અમે ખાઈએ એવું જ દઈએ. પછી તો બહુ મોટી મોટી રોટલી કરી હતી મેં. જો બેનને જમવા પણ બેસાડી દીધા, બે બેનોને. હવે જમતા જમતા વાતું પણ કરે છે, વાતું કરવાનું ભૂલાતું નથી. કોળીઓ રહ્યો ની તો ગળે જ રહે છે, પણ વાતું તો કરે જ છે મારી સાથે. મોડું થાય છે, જો ટાટા બાય બાય કહી દીધું મેં પણ. જાઓ પરીક્ષા દેવા જાઓ ફટાફટ. આ બાજુ હિતાંશુ પણ જમવા બેસી ગયો. આ બાજુ હું પણ બેસી ગઈ. જો કેટલું ફાઇન જમવાનું બનાવ્યું છે મેં. આ બાજુ ભૈલો પણ બેસી ગયો જમવા. ફટાફટ બનાવી નાખ્યું. તમે મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આ બાજુ સોફા પકડી લીધા અમે. સોફા પર સૂઈ ગયા, એક સૂઈ ગયો, એક બેઠો છે. હું પણ નીચે બેસી ગઈ, મુખવાસ ખાવા માંડી, ફાકડા મારવા માંડી. બહુ મસ્ત બન્યો છે. આ બાજુ પછી થોડીક વાર બેસીને ઊભી થઈને ગેસ સાફ કરવા માંડી. ફટાફટ ગેસ સાફ કરી દીધો. હિતાંશુ સૂઈ ગયો છે. અને બહાર તો બહુ જ અવાજ આવે છે, ડીજે વાગે છે. હું બહાર જોવા નીકળી. જો બહુ જ અવાજ આવે છે, ડીજે વાગે છે. હિતાંશુભાઈ ઉઠી ગયા. અને રોજ રાત્રે બિલાડી આવે છે. મેં કીધું આજે તો એને કેમેરાની કેદમાં લઈ લઈએ. રોજ દૂધ પીવા આવે છે. બિલાડી હંમેશા આંખ બંધ કરીને દૂધ પીવે છે. કેવી આંખ બંધ કરીને દૂધ પીવે છે. મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ટાટા, આવજો, સી યુ.